જય શ્રી કૃષ્ણ. જો સવાર થઈ ગયું છે, 6 વાગી ગયા છે ને આજેથી છોકરાઓની સ્કૂલ ચાલુ. તો અહીંયા નાસ્તાની તૈયારી કરી લીધી છે. નાસ્તામાં કાકડી ચણાના બ્રેકમાં અહીંયા મસ્ત ધાણા મરચાં અને ફુદીનાની ચટણી બનાવી છે. અહીંયા હાંડવો છે ગરમા ગરમ, પણ થોડો ઠંડો થાય ને પછી આપણે લંચ બોક્સમાં પેક કરીએ. ગરમ છે ને તો ઠંડો કરવા મૂક્યો છે. અહીંયા પાણીની બોટલો રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ઘણા ટાઈમ પછી આજે આપણે મળ્યા. હમણાં કોઈ બ્લોગ આવતા નહોતા. એનું કારણ એવું હતું કે છોકરાઓને આવી એક્ઝામ, પહેલાં ગણપતિ આવ્યું, ગણપતિ પછી તરત એક્ઝામ આવી, એક્ઝામ પછી ડાયરેક્ટ નવરાત્રિ આવી. તો એટલું શેડ્યુલ પેક હતું ને કે ટાઈમ જ મળતો નહોતો. જો શૂટ કરવાનો ટાઈમ મળે ને તો એડિટિંગ કરવાનો ન મળે. અને છોકરાઓને એક્ઝામ હોય એટલે થોડું થોડું કરાવવું પડે. એના કરતાં મેં થોડો ટાઈમ સ્કીપ કરી દઈએ. એટલે બધું ધ્યાનમાં રાખી અને હમણાં વિડીયો નહોતા આવતા, પણ હવે પાછી ટ્રાય કરીશ, કેમ કે હવે બધું પૂરું થઈ ગયું અને હવે ફ્રી છીએ. દિવાળી કામ ચાલુ છે, થોડું ઘણું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે. અને આંબાલાલ કાકાની આગાહી પ્રમાણે વરસાદ કંઈ બંધ રહેતો નથી. એટલે 3-4 દિવસ તો ચણિયા ચોળીઓ ધોવામાં અને સૂકવવામાં, જેથી સૂકવીએ ત્યાં વરસાદ આવે. અને 18 મીટરના ઘેર, 14 મીટરના ઘેર ચણિયાના હુકાય નહીં કોઈ રીતે, એટલા વજનવાળા. અને ગરબા કરીને થાકી ગયા હોય, પછી પાછળથી કપડાં ધોઈને થાકી ગયા. આવું બધું હાલતું હતું. બધું થઈ ગયું કમ્પ્લીટ, બધું મુકાઈ ગયું. થોડું ઘણું બહાર રાખ્યું છે. હજી નવરાત્રિનું સેલિબ્રેશન સ્કૂલમાં નથી થયું, એટલે કદાચ છોકરાઓ પાછા પહેરે ટ્રેડિશનલ, તો બેની એક પેર બહાર રાખી છે. બાકી બધું ધોવાઈ ગયું છે. દિવાળી કામ અડધું પડધું થઈ ગયું છે અને અડધું પડધું બાકી છે. પણ બધું ચાલો બ્લોગ તો સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે હવે દિવાળી આવશે, પછી ગામડે જઈશું અને અહીંયા બધા બહુ એન્જોય કરશું. તો બધું આટલું બધું એન્જોય કરે તો તમારા લોકો જોડે શેર કરીએ. એટલા માટે પાછો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રેગ્યુલર તો નહીં કરું, પણ જેટલી ક્લિપ લઈશ તે તમારા જોડે શેર કરીશ, કેમ કે અમારા માટે પણ મેમરી બનીને રહે અને તમે લોકો પણ અમારો બ્લોગ જોઈને એન્જોય કરો. બસ આવું બધું ચાલે છે. એક વખત થોડું સ્કીપ થાય ને કોઈ પણ કામ, એમ પછી પાછું ને રેગ્યુલર કરવામાં, પાછું આપણી લાઈફમાં ઇન્ક્લુડ કરવામાં થોડીક વાર લાગે એમ. એટલે ધીમે ધીમે પાછું બોલવામાં અને બધી રીતે આમ થોડીક વાર લાગે, પાછું સેટ થઈ જાય. બસ આવું ચાલે છે. સવારે તમે જોયું એમ નાસ્તામાં છોકરા હાંડવો લઈ ગયા છે અને રસોઈની તૈયારી બધી થઈ ગઈ છે. તો શું થયું શું નહીં જોઈએ. અને અમારી નવરાત્રિ આ વખતની કેવી ગઈ ને એ તમારા જોડે શેર કરશું. પણ બધા ઘરે હોય ને ત્યારે, પંકજ હોય, હાર્દિક, શ્લોક બધા હોય ને ત્યારે આપણે એ લોકોને પૂછશું અને હું મારો એક્સપિરિયન્સ એ કહીશ કે કેવું ગયું. બધા જોડે આવીશું ત્યારે આપણે વાત કરશું. તો પૂરેપૂરો બ્લોગ જોજો. અને 2 દિવસ પહેલાં અમે છે ને એક્ઝિબિશન હતું, તો અમે ત્યાં ગયા હતા. ત્યાં દર્શકભાઈ છે ને જે મા બેટી હેર ઓઇલવાળા, એ અમને મળ્યા હતા. અમે એના સ્ટોલ પર ગયા હતા અને ઓઇલ લીધું. અને આજુ મેં મારા હેરમાં 2 દિવસથી લગાવેલું જ છે. બહુ મસ્ત ઓઇલ છે. એ બધું મેં આગળ ક્લિપ રાખી છે. તો પૂરેપૂરો બ્લોગ જોજો. તો હવે જોઈએ આપણે રસોઈમાં શું છે. જો બટેકાનું શાક બનાવ્યું છે, રોટલીનું અહીંયા લોટ બંધાઈ બધું રેડી કરી દીધું છે. અને આટલું હાંડવાનું ખીરું વધ્યું છે, 2 હાંડવા થાય ને એટલું છે. તો વિચાર્યું કે આમાં હાંડવો કરી નાખીએ એટલે ગરમા ગરમ ખવાઈ જાય. બધા મસ્ત વેજીટેબલ ને બધું નાખીને મસ્ત દૂધી ને ગાજર ને મેથી ને ધાણા, વરિયાળી, તલ ને બધું, મકાઈ ને બધું જ નાખીને બહુ મસ્ત ટેસ્ટી ખાટો મીઠો હાંડવોનું બેટર રેડી છે. આપણે અહીંયા હાંડવો ઉતારી લઈએ, પછી બનાવીએ તે પહેલાં જોઈ લઈએ કે કામ દિવાળીનું ક્યાં પહોંચ્યું છે. એ બધું જો આ રૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો છે, ફૂલ કમ્પ્લીટ રેડી. આ બધું જ રેડી થઈ ગયું છે. આ રૂમમાં બસ જોઈ કે ગાદલું તપાવવાનું છે, પણ કંઈક તડકો નીકળે થોડીક વાર તો તપાવીએ. આજે નથી વરસાદ જેવું, તો આજે તપાવી નાખશું. અને આ બધું કબાટ ને બધું જ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. એટલે આ 2 રૂમ તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે. હવે છે હોલનો વારો. આજે સવારમાં તો મેં સાહસ કરી લીધું, કેમ કે સવારે જ કામ થાય છે. પછી તો છોકરાઓ આવી જાય સ્કૂલેથી, પછી કાંઈ થતું નથી. તો જો આ એક કબાટ આખો કમ્પ્લીટ થઈ ગયો, સરસ ગોઠવાઈ ગયો બધું. અહીંયા બેડશીટ ને આસનિયા ને બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. ટુવાલ ને બધું એક્સ્ટ્રા જે હોય ને એ. અને આમાંથી બહુ જ મારે વાર લાગ્યા છે. શ્લોકના ટોયઝ છે ને, આ બધું ટોયઝનું છે, પણ એટલા ટોયઝ કાઢ્યા છે આજ મેં. એક જ થોડાક જ રાખ્યા છે, કોઈ ગેસ્ટ આવે તો એ. અને બાકી આ શ્લોક જે મોટા મોટા ટ્રક ને એવું ચલાવે છે ને, બાકી બધું જ કાઢી નાખ્યું અને એકદમ મસ્ત ક્લીન કરી દીધો છે કબાટ.
તો આ રીતે દિવાળીની તૈયારીઓ ચાલે છે, બધું કામકાજ કરી નાખીએ. જો અહીંયા સ્ટોર રૂમ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે, ક્લીન એન્ડ ક્લિયર. થોડું ઘણું થયું છે અને થોડું ઘણું બાકી છે ને એવું બધું ચાલે છે. ચલો હવે રસોઈ પૂરી કરીએ અને પછી છોકરાઓ બધા આવે ને પછી મળીએ. ટ્યુશન આવ્યું હતું ને તો પેલા ચલાણાવાળા દર્શકભાઈ છે ને એનો સ્ટોર હતો. તમે તેથી મા બેટી હેર ઓઇલ લઈ આવ્યા છીએ અને હાર્દીનો નવરાત્રીનો થાક ઉતારવાનો છે. નવરાત્રી બહુ કઈ નહીં હાર્દી, હવે થાકી ગયા છે તો કીધું આમ તેલનું મસ્ત માલિશ કરીએ ને કાલથી હવે સ્કૂલ જવાનું ચાલુ કરીએ. એમાં રજા હતી 4-5 દિવસની. હવે તેલનું આપણે ખોલીએ, અનબોક્સિંગ કરીએ અને ટ્રાય કરીએ હવે પછી શું રિઝલ્ટ છે. બધી જગ્યાએ સાંભળ્યા છે રિવ્યુ તો બહુ સરસ છે, પણ હવે જોઈએ. દર્શકભાઈ મળવા ગયા હતા, મળ્યા, બહુ ઈચ્છા હતી કે જામ ક્યારેક એક્ઝિબિશનમાં હશે ને ત્યારે તો ખરેખર થઈ ગયું. ભરું જ હતું, અહીંયા નહોતું, પણ હવે કીધું ચાલો જઈ આવીએ લઈ આવીએ. તો જો આ છે મા બેટી હેર ઓઇલ અને આપણે હવે આને ટ્રાય કરવાની છે. પછી સ્મેલ તો સરસ છે, પણ એકદમ ઘરે ઉકાળેલું છે. આપણે પેલા બા દાદા બધા મમ્મીઓ નાખતા ને ઉકાળીને ઈ છે, એ જ રીતનું છે. પણ એ કહેતા હતા તલનું તેલ આવે ને, કાળા તલનું તેલ, એની અંદર બધું નાખીને ઉકાળે. આપણે ઘરે ઉકાળીને સિંગ તેલ કેવું કંઈક હોય. સરસ મજાનું માલિશ કરી દઈએ અને નવરાત્રીમાં થાક ઉતરી જાય. નવરાત્રીમાં આ વખતે બહુ મજા આવી. કારજી બધા વખત કરતા આ વખતે વધારે બહુ એન્જોય કર્યું, પણ બ્લોગ બન્યો નથી. એન્જોય એટલું કર્યું ને એ વાત જવા દો. હવે પેલા હાર્દીનું નાખીશ, પછી મારા હેરમાં એટલે આ મા બેટી હેર ઓઇલ અમે મા બેટી નાખી લઈએ. થાક પાક ઉતરી જાય. આથી બધા કે શરીર દુખતું હોય ને પગ ને એવું ચોળીએ ને તો એ સરસ, પણ ટ્રાય નથી કરી બેન, પણ કરશું. પછી રિવ્યુ આપીશ કેવું છે શું છે. આવું બધું હાલે છે. બેગો રેડી થઈ ગઈ હાર્દી? સવારથી સ્કૂલ ચાલુ. હમણાં બહુ એન્જોય કર્યું છે ને, હમણાં બહુ અઘરું લાગશે. પછી થોડાક દિવસ સ્કૂલે જવાનું, ઉજાગરા, ત્યાં દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ જશે. એક પછી એક તમારા તહેવાર ચાલુ થઈ જવાનું. શ્લોક મચ્છર છે જેટલા, મચ્છર જેટલા છે. બધા સાફ સફાઈ કરે, ફટાકડા પડે એટલે મચ્છર ઉડીને આવે બધા. એ શ્લોક, તને આ વખતે નવરાત્રીમાં કેવી મજા આવી? હે કે તો ખરો હરખું મજા આવી કે ન આવી? તને તો તાવ આવી ગયો તો શરદી થઈ ગઈ હતી, શું મજા આવી છે? આવી હતી નહોતી આવી કે આવી હતી? મોઢું તો હલે બોલ ને. ઊંઘ આવી છે? ન મજા આવી? હચીન ન મજા આવી કેમ? કારણ એ તો છેલ્લે પછી ઉજાગરા કરીને શરદી ને એવું થઈ જાય. સ્કૂલમાં છુટ્ટી હતી તો મજા ન આવી? હા, સ્કૂલમાં છુટ્ટી હોય એટલે મજા જ આવે ને. શ્લોકના કિલોમીટર પૂરા થઈ ગયા છે, હવે થાકી ગયો છે અને 9 વાગ્યા છે ને એટલે હવે ઊંઘ આવી છે. 9 વાગે જ આવી છે, 9 ને ઉપર 10 થઈ ગઈ. ફટાફટ જાઓ, નાઇટ ડ્રેસ પહેરો અને સુવાની તૈયારી કરો. જાઓ. પંકજ, તમને મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. વડવાળા હું મોઢામાં ભર્યું છે? મૂકવા પડે તમારા મોઢામાં તો મને મન થઈ જાય. મજા આવી? હા, બહુ મજા આવી. નહીં, આ વખતે ખરેખર મને બહુ મજા આવી. કેમ કે બધા ગ્રુપ હતું ને આપણું આ વખતે બધા, એટલે હા ગરબા ન કરી તો બેસીને વાતું તો થાય, એટલે બધા મળ્યા એ બાને એમ. અને હવે પાછા બધા ક્યારે ભેગા થશે શું ખબર. હાર્દીને પૂછીએ ચાલ. હાર્દીબેન ભણે છે જાય. જો અહીંયા મુખવાસ બનાવ્યો છે ને, થોડીક વાર પંકજ મોઢા મૂક્યા રાખે ને તો મને પછી રહેવાય નહીં. પાનનો મુખવાસ છે. નવરાત્રી પછી જો હળદરનો વાટકો, હળદર ને મીઠું, પગ ને ગોઠણ ને કાંઈક દુખતું જ હોય તો હળદર લગાવ્યા રાખી, એવું બધું છે. થઈ ગયું પગમાં રેડી? નવરાત્રી જાય પછી બધું દુખાવા દેખાણા. હાર્દી શું કરે? એક વાત પૂછું તને, તું નવરાત્રીને યાદ કરે છે કે નહીં? યાદ આવે છે હવે? પૂછવા વાળી વાત થોડી કહેવાય, તો યાદ આવે જ નહીં. તો મને 365 ડેઝ આખો વર્ષ યાદ આવે. કેમ તાર નવરાત્રી એટલી સરસ ગઈ?
મારો ફેવરિટ ફેસ્ટિવલ છે. હું તો આખો વર્ષ નવરાત્રીનો જ વેઇટ કરતી. ને એમાં આ વખતે બધા ફ્રેન્ડ તમે જોડે હતા ને, આખું ગ્રુપ તમારું, એટલે તમે વધારે એન્જોય કર્યું. હાર્દીએ બહુ જ એન્જોય કર્યું છે આ વખતે નવરાત્રિ, બહુ મજા કરી. મેં બધા શોર્ટ્સ હાર્દીના મૂક્યા છે, કોઈ ન જોયા હોય તો જોઈ લેજો. નહીં હાર્દી? હા ભાઈ, જો અમારા ઊંઘ આવી છે જબ્બર. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શું છે ઈ શું મને કીધું પહેલેથી ચાલતું બોલતું સૌથી પહેલા આપણો એનિમલ ચૂઝ કરવાનો, ઓકે. એનો એપિયરન્સ કરવાનો, એનો હેબિટ ઈ ક્યાં રહેતા હોય ઈ કરવાનો, ઈયન બેબીને ઈયન યંગ વનને શું કરે ઈ કરવાનું, અને એનું ફૂડ કયું છે એ કરવાનું. અને Survive. એનું ઈ શું સર્વાઈવ કરે ઈ લખવાનું, અને એનો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ લખવાનું. તો ખરેખર નવરાત્રિમાં બહુ મજા આવી. મારે તો બધા કરતાં અત્યારે આ વખતની નવરાત્રિ બહુ સરસ ગઈ, કેમ કે બધા હતા ને જોડે, ગ્રુપ હતું ને તો બહુ મજા આવી. એમ બેસીને વાતો કરીએ, થોડી વાર ગરબા કરીએ, છોકરાઓ એના ગ્રુપમાં, અમે અમારા ગ્રુપમાં, આવું બધું ચાલતું હતું. બસ તો નાનકડો એવો વ્લોગ છે, કન્ટિન્યુ કરવાની કોશિશ કરશું. અને મને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ છીએ. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.